આરતી મેલડી માની થાય, આરતી મેલડી માની થાય, આરતી લાગ લાગ દીવડા થાય, દીવડા જગમગ જગમગ થાય. હે માં આપણા વિનોદભાઈ વાઘેલિયા 101 રૂપિયા માતાજીની આરતીમાં વધાવા ધનભાગ ધનગડી. આરતી લાખ લાખ દીવડાની થાય, આરતી તાલીઓના તાળે થાય, આરતી ભૈયાના હાથે થાય, દીવડા જગમગ જગમગ થાય. આપણા રાજેશભાઈ ચંદુભાઈ હળવદિયા 501 રૂપિયા માતાજીની આરતી વધાવ. આરતી આરતી રખા દાદાની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા આરતી 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 મેલડી માની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આપણા વિજયભાઈ વાલજીભાઈ સોવશિયા 501 રૂપિયા માતાજી માં રતનગઢની દેવીની આરતી વધાવે છે, ધનભાગ ધનગડી. સોનાની લાકડી ને રૂપાની કાંબી મને મેરા બાબા આવો મારી મેલડી, મેલડી માંડે મેરા મવાયા દીવડા જગમગ જગમગ.
આરતી આરતી રખત આરતી આરતી રખત આરતી જીવડા ભાઈ કોઈને બી માતાજીની આરતી વધાવી હોય એ પ્રેમ ભાવથી માતાજીની આરતી વધાવી શકે છે। हेलो 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 सभी भक्तों से निवेदन है कि जितने भी स्पीकर लगे हुए हैं बॉक्स है जो स्पीकर बज रहे हैं उनसे दूर हो जाए, स्पीकर से दूर हो जाए। जरूरी सूचना है कि स्पीकर से दूर हो जाए। और जिन भक्तों को यूट्यूब पर लाइव देखना है वो जल्द से जल्द स्टूडियो RJ44 स्टूडियो RJ44 यूट्यूब पर सर्च करें। धन्यवाद। ठीक है साइड में है वैसा साइड में हो जाओ। માતાજીની આરતી કોઈને બી વધાવી હોય એ પ્રેમ ભાવથી માતાજીની આરતી વધાવી શકે છે। કારણ કે આજે આ 12 મહિના પછી એક વાર આ પરબ આવે છે એટલે મારી માં રતનગઢની દેવી શું કહે કે મારી નાચ अब भाई साहब नबी नगर लाइव चाल વિષ્ણુભાઈ સુરાભાઈ 201 રૂપિયાની માતાજીની આરતી વધાવો। ધનબાગ ધનગડી પણ કોઈ મારી નાચ આવી જાય, કોઈ મને રતનગઢની દેવીને હાથ કરે, મને એક કણુકો આપે અને જગતમાં એને 17 કણુકાનો હિસાબ દેતી પાછી પડી જાઉં એ તો આવડી આ જગતમાં મને ખોટું લાગે। મને રતનગઢની દેવીને વાહ ये मनी आरती अंदर भाई दुआ भाई सोचिया 201 રૂપિયાની માતાજીની આરતી વધાવે છે। ધનબાગ ધનગડી ये आरती रतनगढ़ शेर माथा आरती रतनगढ़ देवी ना
આપણે દિલ્હીથી આવેલા માતાજીના આ ડેરાની 101 માતાજીની આરતી વધાવશે ધનવાગ ધનગડી લાઈવ તારી સાઈડમાં જો જાગીરપુરી થી આયા પાનની બોલો ये सोना मीना गली रूपानी सोना मीना गली रूपानी मत मेरा ममा आव हरी लड़ी लड़ी माने तेरा मना जगमग जगमग વિક્રમભાઈ સોવસિયા ગઢવાડા થી આવેલા 501 રૂપિયાની માતાજીની આરતી વધાવશે ધનપાર ધનગડી આપણા મનીષભાઈ સંતોષભાઈ ધાલેકિયા જયપુર થી આવેલા મા રતનમણી દેવીની 501 રૂપિયાની માતાજીની આરતી વધાવશે ધનપાર ધનગડી ये मनी आरती लाख અને 501 રૂપિયાની નિર્મલભાઈ
ગામ નિર્દોજિયા અને ગામ અંબડિયાના 501 રૂપિયાની ચૂંટણી બોલાવશે એટલે જે દુર્ગા માં જે કોળાની દેવી જે માં જે કોળાની દેવી જે માં જે કોળાની હેલો આપણા ખોડુના ભોજિયા 101 રૂપિયાની ચૂંટણી બોલાવશે બોલો તલવટી રહી નહીં છે હેલો ભાઈ કોઈ મહેમાન આવ્યા છે ને જમવાની ચાલુ છે જમી લેજો ભૂખ્યા રહેતા નહીં આજે ભાઈ કામ કરી આવે આપણા હેમુભાઈ બાબુભાઈ સોય છે 101 માતાજીની આરતી વધારે છે ધનબાદ ધનગરી અંધારા જમાડી લો કેમ પછી હા જગતું માથે મારા બાપ વાગાની દેવી જા જઈ ચાલે બેટા કોઈ મારી વસ્તી માથે કોઈ લાગ માંડી દે કોઈ ભાગ્યનો ભાગ માંડી જાય અને જગતની માથે મને મેલડી મને વિહળીને હાથ કરે કોઈ લાગ્યના લાગ લેવા દઉં એટલે આવડિયા જગતમાં પૂજાની ખોટી કહેવાય બાપ હા મળ્યા મારી ગુંડાની ભાગનારી રે મારી કાળિયા હા મળ્યા માડી કોઈ લાગ્યો લાગ માંડી જાય કોઈ પારકા પાત્રે તારી નાય કોઈ તારી વસ્તી હાલી જાય પણ જગતની માથે મને મેલડીને હાથ કરે કોઈ લાગ્યના લાગ લેવા દે કોઈ લાલ વાદી કોઈ ફૂલ વાદી કોઈ લાગ લેવા દઉં એ તો મારા રાજ્યના કરમ ભાગલે બોલે બીજો મને પર માંડું ની મારી નાય હા મળ્યા મારી માં વિયાળી મારી માં મેલડીને જે સાક્ષી રાખીને માત્ર બોલી છું ને પણ મારી માં સખતરે હાથ કરે જો મોરલા ઘોડે કળાયું મારતી પાછી પડી જાવ એ તો મારા રોશિયાના કરમ ભાગલે દેવી બોલીને બીજો માંડું ની મારી ના હા મળ્યા
મોમાન કોઈ રણમાં મારી વસતી મારી નાઈ હાલી જાય કોઈ રણમાં હાલી જાય મારી વસતી મારી નાઈ जाओ 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 हाँ मड़िया હળવદિયા કુળનો જીવો ધણી મારા દાદા વીર વાસડા સોલંકી મારા દાદા વીર વાસડા સોલંકી રે મારી દેવીનો જીવો ધણી તારી વસ્તી કોઈ તને હાથ કરે પણ જગતમાં તું દાદા આય નો કહેવાય તો દાદા નો કહેવાય જે મોરલા ઘોડે કળા માર ભલે ભલે દાદા જારે જાટ્યું દેવી હાલી જઈ પલસો ઘડીમાં દેવી હાલી જઈ દેવીને શું કે મારે ખાવું છે મારા મનની થાયરી છે દેવીને અગવર દેવી કાણે હાડા તળદીની જીત મંગાવી આ બત્રી મોડિયા હાડા તળદીની જીત મંગાવી પણ કહેવે છે ને જેદી ને પ્રગટ થવું હોય જેદી ના મનની થાતી હોય એથી સમય નથી લેતી દેવી એથી સમય નથી લેતી દેવી પલસો ઘડ્યું 15 થી 20 મિનિટ નો ધ્યાન તો 7600 રૂપિયા આવડિયા જગતની માતા બત્રી મોડિયા માં એક જણાને જડ્યા અને ફટ 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 દેવી માંડીજી કે મારું દીધેલું છે મારી નાક જગતની માથે 5 ડગલા પાછળ રહીને મને આવડિયા જગતમાં ખરાજો મનની થાવા દેતાની મારી મનની કરજો આવડિયા જગતમાં વધારે ડાયપણ હાલવા દેતાની મારી દેવીનું ડાયપણ હાલવા દેજો અને જગતની માથે જો વારંવાર રતનગઢની જગતમાં ખાવાનો હતું ને એ તો મને રતનગઢની જગતમાં મને ખોટું લાગે મારી ના
ટપો રાખી મને હોસ્ટેલ ટપોરા મારો નહીં, મને હોસ્ટેલ ટપોરો મને રતનગઢની દેવીને મને મને આવડિયા જગતની માતે મને કોરાની દેવી મને મેલવીને મને રતનગઢની દેવીને મને વાહમો જગતની માતે આથી ઘણા સમય પહેલા આ દેવીએ મળના હજીવત કર્યા છે આ જગતમાં કોઈ દેવી હાથ તો ચાલ્યો એથી મારી માં કોરાની દેવી આવડિયા જગતમાં પ્રગટ કરી રહી છે કે આ જગતની માતમાં કોઈ મળું જીવન કરી કોઈ પાછી પડું એ તો મને કોરાની દેવીના જગતમાં ખોટું લાગે પણ પિતા આવડિયા જગતની માલમાં કોઈ મળા આવી જાય જેના હજીવન કરતા પાછી પડી જાવ એ તો મને કોરાની દેવીના જગતમાં ખોટું લાગે હંસ અને શાયરની મારે વાત કરવી મિત્રો કહેવે છે ને કે આપણે દેવી આપણને જાકરો દે છે પણ દેવી આપણને જાકરો નથી દેતી આપણી વસ્તી આપણા મનની કરે છે કે મળી આ મને ખોટો નિયા કર્યો છે આ ખોટો નિયા કર્યો કે આપણા કર્મ કોઈ દેવી કહી દે કે બેટા તે આ કર્મ કર્યા છે તને આ દંડ આવશે પણ એના મન કે જેવા કે મેં એવું કર્યું જ નથી હો તમારે તો ખોટો નિયા કરે મારે વાત કરવી કોયલડી ને હંસની એક દિના સમય એમના બેના વચ્ચે વાત થઈ કે શાયર કણે આપણે જાવી ને શાયર ને પૂછી કે તને હંસ વાલું કે તને કોયલડી વાલી આપણે એમને જઈને પૂછી કે તને હંસ વાલું છે કે તને કોયલડી વાલી છે શાયર એટલે કેને કહેવાય દેવી શાયર દેવી કહેવાય શાયર ગણે જઈને કહેવે કે હે શાયર આવડી આ જગતમાં તને નિયા કરો પડશે કે બોલો ને મારા વાલા તને શું છે કે તને કોયલડી વાલી કે તને હંસ વાલો કે મને બટા મન તો બે વાલા છે પણ એમ નહીં હો તને એક ને કેવું પડશે કે તને કોણ વાલું છે તને એક ને કેવું પડશે કે તને કોણ વાલું છે એમાં હંસ શું કહેવે કે મારે વાત કરવી જેથી મારા માથે વિપત મારા માથે વેળા પડે છે જેથી હું હંકાઈ જાઉં છું જે તમે હંસ ઉડી જાવ છો એથી તમે હંસ ઉડી જાઓ છો પણ એટલે એથી શું કીધું તું ये हंसा प्रीत कायगी ने विपद पड़े उड़ी जाए ये साची जल सेवा तो कोयलड़ी करे ये या तो मारा हरे हुकाई जा એમાં હંસ ને તો ખોટું લાગ્યું ક્યાં તે ખોટો નિયા કર્યો છે ये हंस उड़ीने हाला जा મને हमारे आया रेवू નથી ये या तो खोटो निया करियो शायरे या तो खोटो निया करियो शायरे हमें हमारे आया रेवू નથી મારે ઉડી જાવું છે મિત્રો કહેવે છે ને જેથી આપડા કરમ ભાગલે આપણે દેવી ખવી જાય ને આપડા કરમ ભાગલે આપણે દેવી ખવી જાવ ને
તો તમે જગતની દેવીને હાથ કરજો, જગતના દાદાઓને હાથ કરજો, તમારા હાથ નહીં જાય. જ્યાં સુધી આપણા બાપની દેવી, આપણા કળની દેવી, આપણા કાંડની હોય ને, ત્યાં સુધી કોઈ દેવી તમારો હાથ ચાલે નહીં. હંસ ઉડતા 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 જેમ હાલા જાય, જેમ ઉડતા ઉડતા હાલા જાય, એમાં હંસની ગણતરી કેનામી થાવા મળી? બગલામાં ખાવા મળી. કારણ કે શું કે છે, ધર્મ આપણે જે ખાઈ જાય ને એ બગલામાં, હંસ સી બગલામાં બી આવી જાય. ઉડતા 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 તળાવના કાંઠે આવે, તળાવના કાંઠે આવે, એમાં ગામના માણસો ભેગા થઈને આ હામળા જેવી વાત છે હો. કારણ કે છે ને આ દેવી છે ને, દેવી, આ દેવીની ઘણી બધી છે. ઉડતા 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 તળાવના કાંઠે આવે, યા ગામના માણસો કહેવે કે ઘણા બગલા ભાળ્યા પણ આવા બગલા ભાળે નથી અમે. એમાં હંસ, બે હંસ શું કેવા મળે કે આપણે શાયર ને મૂકીને હાલા આવ્યા, શાયર ને આપણે સેવીએ છીએ, આપણે શાયર ને સેવી છે, આપણી અત્રે ગંતરી બગલામાં થવા માંડી, આપણી ગંતરી બગલામાં થવા માંડી. એમાં ગામના માણસો હંસને જોવા આવે, કે આપણે રાજાને જઈને કહીએ, આપણે રાજાને જઈને કહી કે આવા છે ને તમારા રાજમાં રાખો તો ઘણા ઘણા ગામથી રાજા આવશે તો તમારી પ્રશંસા કરશે. એમાં રાજા જોવા આવે કે આવો બગલા તો પેલી વાર ભાડ્યા છે, કે આને હું છે ને અમારા રાજમાં રાખીશ, અને અમારા રાજમાં રાખીશ. ઈ રાજમાં રહી જાય ને, ઈ રાજમાં લઈ જાય. જે હાસા હંસ હોય ઈ શું ખાવે? હાસા મોતીડા, હાસા મોતીડા ખાવે. મોતીડા વગર ઈ સારો ના સર. રાજા ભતી ભતીનું ઈ જે જારું ઘઉં બધું જે નાખ્યું પણ હંસલા ખાતર, એમાં હંસના બી આહુણા પડી જાય કે આપણે આપણી આ શાયર ને મૂકીને હાલે આવ્યા છીએ ને, કે આપણા અમે ખોટું થવા મળ્યું છે. એમાં હંસના આહુણા પડી જાય. એ રાજા પકડી લઈ જાય કે અમે આપણે નીકળી તો છીએ, નીકળી જાય છે. મહિના, 2 મહિના, 100 મહિનાની જડ્યું, 7 મહિનાની જડ્યું થઈ. એમાં રાજા વીર વિક્રમ મહેમાન ગતિ કરવા આવ્યા. એવડી આ જગતમાં રાજા વીર વિક્રમ નું નિયમ કેવું કે એમના રાજમાં કે એમનામાં કોઈ એવું માણસ હોય ને કે એમના માથે દુઃખ હોય, એમનું દુઃખ પોતા માથે લઈ લેતા હતા. ઈ રાજમાં આયા, ઈ રાજમાં આવતા ઈ રાજન ને વાત કરે કે તમારામાં છે ને કોઈ દુખી છે, મને આયા દેખાય છે તમારામાં કોઈ દુખી છે. યમા રાજા વીર વિક્રમ હાલી નીકળે, રાજમાં જાતા હંસને ફાળી દા. એ રાજન, આવડિયા જગતની માલપા જે દુખી હું ભાળું છું આ હંસ છે. તમને ખબર છે આ શું ખાવે? કે ભતીનું કે છે હું ઈ જોઉં છું કે છે ભાઈના 100 મહિના 7 મહિના ત્યાં પણ આ કઈ ખાતા નથી. રાજન તમે શું નાખો છો અમને? કે અમને હું અમને જારું નાખું છું, પણ આ હાસા મોતીડા ખાવે છે, આ હાસા મોતીડા ખાવે છે, આ શાયર ને સેવે છે. એમાં હંસલાને શું કહેવાય કે તમે આયા બે શું કરો છો? તેમાં હંસ શું કહેવાય કે અમે શાયર ને મેકીને હાલા આવી છે, અમે શાયર ને મેકીને હાલા આવ્યા છીએ. શાયરે મને ખોટો નિયા કર્યો, ખોટો નિયા કર્યો. તેમાં રાજા વીર વિક્રમ શું કહેવે? હાલો મારા હંસડા
હાલો મારા હંસડાઓ જઈએ શાયર ને મનાવા હાલો મારા હંસડાઓ જઈએ શાયર ને મનાવા શાયર કેમ હરિયાળી પણ શાયર શું કે બટા મેં જાગરો અમને નથી આપ્યો આ તો એમના પોતે સીધ્યા છે એમાં તો આપણા માથે વાત આવે છે આપણા માથે વાત આવે છે કે આપણામાં કઈ વાતું થાય છે ને કે તે આ ગલત કામ કર્યું આ ખોટું કર્યું છે એમને એ નથી થતું કે મેં ખોટું કર્યું છે એમ થાય છે કે આ જાણ કરે છે આ ખોટો આ એક દેવી જૂઠી ભૂવો જૂઠો કે છે જે દાણા જો ઈ જૂઠા એક તું થાસો પોતે અને દેવીને તે ખોટી કરી એમાં શાયર ગણે જઈને કેવે તારે તીન રિહાય નહીં મારી તારે તીન રિહાય નહીં તારે તીન રિહાય આખરી મિત્રો આવડી આ જગતની મારે વાત કરવી આખરી સમજ દેવી શું કહે છે કે બટાજી માત્ર 32 મોડિયા છે ને એક તાલ એક સુર રાખી તમે મને જે મંદિરે આયોજન આ તમે દેવી જમાડો છો ને આવતા આવતા આ તમે હબ રાખજો અને જગતની માથે તમે પલે પલે જવાબ દેતી પાછી પડી જાવ રતનગઢની દેવી એથી તો આવડી આ જગતમાં મને ખાઈ દે ખોટ લાગે મારી ના રતનગઢની દેવી શું કહેવાય તારે રતનગઢની દેવી શું વાત માંડે તારી ધણી બનું તારી ધણી બનું તારી દેવી બોલું તારી દેવી બોલું મારી માં રતનગઢની દેવી મોરલા ઘોડે કળાયું મારી જે ખમા ખમા મારી નાય તમને જાજી ખમા આવડિયા જગતમાં મુઠ્ઠી ગણકો ખાઈ કોઈ ક્ષેત્રવાની બોલી ઊભી થાવા દઉં એટલે મને રતનગઢની દેવીના જગતમાં ખોટું લાગે મારી નાથ આવડિયા જગતમાં મારી માં મેલડીને વિરાજમાન કર્યા હોય અને મારી માં મેલડી મોરલા ઘોડે કળાયું મારતી કે ખમા ખમા મારી વસ્તી તમને જાજી ખમા બટા આવડિયા જગતમાં કોઈ મારી નાયત માથે કોઈ લાગ્યો લાગ માંડી કોઈ ભાગ્યો ભાગ માંડી જાય હું લોઢાના દાંત વાળી મેલડી જો જગત માં લાગ્યા ના લાગ લેવા દઉં એ તો રતનગઢની જગ્યામાં બેઠી બેઠી નો માનજો મારી નાથ એટલે માતાજીની નાની એવી આરતીઓ પાડવાની છે તો પ્રેમ ભાવથી માતાજીની આરતીઓ હારે કરાવજો જગદંબા માતુ જો ગણી માં અમે જપીએ ત્યારો
જગદંબા માં તું જોગણી માં અમે જપીએ ત્યારો માડી અખંડ માડી તમારા દીવા ભલે માતાજી માડી નમણું કરીએ મારી મારે દરગઢની દેવી તમને માડી તમારા આગળ નમે છે મોટા મોટા ભૂ એટલે તાલીમના ગરગારસી માતાજીની આરતી વધાવો દીવડા જગમગ થાઓ એ મારા દરગઢની દેવી આજ હવારે મારી માં માણવટી મારી માં ગેલડી નો દીવો ધૂવો કરતા દાદા પરસરે કહેવે કે બટા કે મને નાયતના મેળા ખમાતા નથી મને નાયતના મેળા ખમાતા નથી હવે તને જે હારું હોવું ને મારે કરી નાખ્યું છે પણ મારી માં બધું શું કહેવાય કે હું મલકના કામની નથી હો હું મલકના કામની નથી મને જેવીને મને ભક્તિ કરી છે મને કરી ખાવા એની દાદા પરસર કઈ આપે નહીં કઈ કેવે નહીં મેળા ખમાતા નથી અમે આ મોટું ને શિવા દેવી નથી અમારે આ બહુ ભગવાની પણ મારી માં બધું ને શું ભલે મારું પોતાનું શરીર પડી જાય ભલે મારું પોતાનું શરીર હાડ સાંભળી હોમી લાગુ પણ મારી દેવીનો બસકો ન જાય
દુઃખ પડવા લીધેલા મારી નાર મળના મળી જરી બેટા મરેમાં મંડો જીવો ખુશી કરતા હતા પારસી માતાજીનો જે મળ હતો ને એ બારસી બંધ કરી નાખો ને સારો તરફ લાકડા મૂકી જળ આખી બંધ કરી જેની અગ્નિ પ્રગટ કરી મિત્રો દેવ છે ને આ દેવી છે દેવી જેની મનની થાય જેની એની કીધી થાય જ્યારે તમે કઈ બી કરી લો પણ દેવીની મનની થશે ધર્મની કીધી આપણે મનુષ્યની કીધી કરાય નહીં ધર્મની કીધી કરાય કારણ કે શું કે છે જેથી ધર્મની મનની થાય ને એથી ધર્મને ગત મળે જેથી મનુષ્યની કીધી થાય એથી ધર્મને ગત નથી મળતી માલબા આજે આ હમણાં ની વાત છે અને આવડિયા જગતની માથે કાશી ધામ જેવું હરદનગઢની જગતમાં નવો પડાઈ નાખું ને એટલા હરદનગઢની દેવીને જગતમાં ખોટું નથી મારી ના जिन देवी આપડા પારખ્યા લેવો તો આપણે બી પારખ્યા લેવો પડે કે માડી આજ ખાઈ જા હળદરદી માં મડા કરવા પર અને ભેદન મેં કરી ના જારે જાતી દેવી હાલી જઈ પલસો ઘડી માં દેવી હાલી જઈ દેવી ને શું કે મારે ખાવ છે મારો મંદી થાઈ છે પછી 20 મિનિટ નો ધ્યાન તો હાથ જને 600 રૂપિયા ઉડિયા જગતની માતા પત્રી મોડી માં એક જણિયા જડ્યા અને ફટ દેવી માંડીજી કે મારું દીધેલું છે મારી ના મારી મંદી કરજો આવડિયા જગતમાં બધા ટાઈમ પણ હાલવા દેતા નહીં મારી દીકરીનો ટાઈમ પણ હાલવા દેજો અને भारती रखा दादा की था
ભાઈ કોઈને બી માતાજીની આરતી વધાવી હોય એ પ્રેમ ભાવથી માતાજીની આરતી કોઈને બી વધાવી હોય એ પ્રેમ ભાવથી માતાજીની આરતી વધાવી શકે છે કારણ કે આજે આ 12 મહિના પછી એક વાર આ પરબ આવે છે એટલે મારી માં રતનગઢની દેવી શું કહે કે મારી લાજ भाई साहब नबी नगर लाइव चाल વિષ્ણુભાઈ સુરાભાઈ 201 રૂપિયાની માતાજીની આરતી વધાવો ધનબાગ ધનગડી પણ કોઈ મારી નાક આવી જાય કોઈ મને રતનગઢની દેવીને હાથ કરે મને એક કણુકો આપે અને જગતમાં એને 17 કણુકાનો હિસાબ દેતી પાછી પડી જાઉં એ તો આવડી આ જગતમાં મને ખોટું લાગે મને રતનગઢની દેવીને વાહ ये मनी आरती अंदर भाई दुआ भाई सोचिया 201 રૂપિયાની માતાજીની આરતી વધાવે છે ધનબાગ ધનગડી ये आरती रतनगढ़ शेर माथा आरती रतनगढ़ की देवी का जगमंडल